પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ વધુ વકર્યો છે। બે જૂથની લડાઈમાં ગરીબ કર્મચારીઓ પીસાઈ રહ્યા છે, જેને 3 મહિનાથી પગાર મળ્યો નથી અને ખોટા કેસમાં ફસાવાનો ડર પણ તેમને લાગી રહ્યો છે। ત્યારે તે લોકોએ કલેક્ટર અને એસપીને પણ રજૂઆત કરી છે। ચેમ્બર ઓફ કોમર્સમાં વર્ષોથી નોકરી કરતા પરસોત્તમ જમનભાઈ કાણકિયા અને વિજય દયારામભાઈ સોલંકીએ વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે। આ પત્ર વિવાદ કરી રહેલા બંને જૂથોના આગેવાનો જિગ્નેશભાઈ કારિયા અને નલિન કાનાણી ઉપરાંત જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર અને રાજકોટ તેમજ પોરબંદરના ચેરિટી કમિશનરને મોકલવામાં આવ્યું છે। કર્મચારીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે તેઓ સંસ્થામાં માત્ર કર્મચારી તરીકે પોતાની ફરજ બજાવે છે। ચૂંટણીમાં હોદ્દેદારો ભલે બદલતા રહે, પરંતુ હાલમાં જિગ્નેશ કારિયા જૂથ અને નલિન કાનાણી જૂથ બંને પોતપોતાનો કબજો અને સાચા હોદ્દેદાર હોવાનો દાવો કરી રહ્યા છે। ઓફિસમાં ચેમ્બરનું કાયમી રેકર્ડ અને અગત્યનું સાહિત્ય પડેલું છે। કબજાની તકરાર વચ્ચે જો કોઈ જૂથના લોકો ઓફિસમાંથી કોઈ કાગળો કે ચીજ વસ્તુ લઈ જાય તો તેનો સીધો આરોપ કર્મચારીઓ પર આવી શકે છે। કોઈ જૂથ દ્વારા તેઓને રેકર્ડ ચોરીના ખોટા કેસમાં કે વિવાદમાં ફસાવી દેવામાં ન આવે તેવા ભયના કારણે તેઓ નોકરી પર જઈ શકતા નથી। આ બંને કર્મચારીઓ સાવ સામાન્ય અને ગરીબ વર્ગમાંથી આવે છે। તેમના પરિવારનો નિભાવ માત્ર ચેમ્બરમાંથી મળતા પગાર પર જ આધારિત છે, પરંતુ આ સત્તાના વિવાદના કારણે છેલ્લા 3 મહિનાથી તેમને કોઈના પણ દ્વારા પગાર ચૂકવવામાં આવ્યો નથી। તેઓ નોકરી કરવા અને પોતાની ફરજ બજાવવા સંપૂર્ણ તૈયાર જ છે, પરંતુ ઓફિસમાં જતા ડર લાગે છે। પત્રના અંતમાં બંને કર્મચારીઓએ તંત્ર પાસે નમ્ર અપીલ કરી છે કે બે જૂથની લડાઈમાં તેમને કોઈ પણ જૂથ દબાણ ન કરે કે કોઈની તરફેણમાં ખોટું કામ કરવા મજબૂર ન કરે। તેઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા તૈયાર છે। હું પરસોત્તમ જમનભાઈ કાણકિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં છેલ્લા 40 થી 42 વર્ષથી સર્વિસ કરું છું અને તમામ સર્વિસ દરમિયાન હરેક પ્રમુખો સાથે મેં પ્રેમભર્યા સ્વભાવ રાખ્યો છે અને શાંતિથી કામ કર્યું છે। કોઈ પણ જાતની કોઈ પણ જાતનું કઈ વિવાદ ઉભા નથી થયા। પોતાના આજની આ પરિસ્થિતિ એવી છે કે અમે છેલ્લા 15 મહિનાથી હેરાન થયા છીએ। આ બેના વાતચીતની અંદર અમે સ્ટાફ કર્મચારીઓ મૂંઝાઈ રહ્યા છીએ અને 3 મહિનાથી અમારો પગાર પણ નથી, તો અમારે શું કરવું? અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમે જઈએ તો અમને ચિંતાનો વિષય છે ને ન જઈએ તો ચિંતા, તો એ અમારું નિવારણ થાય એવી અમે બધા પાસે આશા રાખીએ છીએ। વિજયસિંહ સોલંકી, હું ચેમ્બર ઓફ કોમર્સમાં છેલ્લા 17-18 વર્ષ સર્વિસ કરું છું અને અમને આ વાદ વિવાદને હિસાબે અમે ચેમ્બરની અંદર નોકરીમાં જઈ શકતા। અત્યારે અમારે ઉઠીમાંથી કરીને અત્યારે જો અમે અમારું રોલિંગ હલાવ્યા અને અત્યારે અમારે બહુ તકલીફમાં છે। હાલ તેઓ જે ખોટી રીતે માનસિક હેરાનગતિનો ભોગ બની રહ્યા હોવાની રજૂઆત કરી છે, તેમાંથી મુક્તિ અપાવી તેમને નોકરી પર જવા માટે યોગ્ય રક્ષણ અને સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।